કરતા મારો જીવડો જાતો રહેશે એ મારી દુગડી હા ચાર નાખો દે પહેન મારી બેટી આ બધું કોઈ વેલાતું છે હા માર અરખા દે આ તારા માટે જ પોટલો લાવ્યો હું ખા ખા આ તારા માટે જ પોટલો લાવ્યો હું ખા હા બે જુદી જુદી કરી આલું ભીરા ખબર નહીં પડતી બેઠી બેઠી ખાય છે તારે જ ખાવાની માને થોડી ખાવાની છે વાત કરી તે અમારે નહીં ખાવાનું તારે ઉલેર લાવ્યો હું હજી ના જ વાત તો ચિંતા કરી નહીં ફત તારી ધણિયાની બૂમ પાડતી મારું બધું મગજમાં આવ્યું મારા માસ્યા તો ચાંદનું કીધું તું ભેહ લેવા તે મારા બેટા ગરાગને લઈને આબાના હતા ચમ ના આયા શિખર હવે આ તગ નાસી અને આ મકા નાસી હવે બેસીને ફોન કરું હા હવે ફોન કરવા દે મને હા બેસવા દેવાય હલો હા એટલે માસ્યાઈ હા બોલો બોલો. આપણે પેલી ભેહની વાત કરી હતી ગરાગ લઈને આબાના હતા ચમ ના આયા એટલે આ મારું બેટું મગજમાંથી તો જતું રહ્યું તું મારા મને હવે યાદ આવ્યું. ભલા મોણા હું આવું કરો હો અરે વાપડો હા હું ફોન કરીને વાત કરી હતી ને પણ એ ભાઈને હું ફેરથી વાત કરું ને હા એટલે તમને કહું મેં એક કામ કરો હા હોજે બોજો કહો તો કાલ વહેલા લઈને આવીએ અમે. હા ના મારે ઘરે વાત કે ભાઈ ગરાગ આવી બધા ના ના ફાઇનલ આવીએ તમે વાટ જોજો. મારે વાત જોઈને બેસવાની યાર મારે નક્કી કીધું હા હવે તો આવશી જ. પોત પછી વધારા મારે મજા ના આવી અરે ભલા જ બી તમે શું લ્યા માસે ચિંતા કરો હો તમારી ભેહ હું વેચાવરાવું. હા હોવા હો લઈને આવજો પેલા આગેવાને કીધું એટલે આગેવાને બે લઈને આવવાના. હો તમને આલ્યો પોત પછી ના ના માસે ને મારે તમારે લેવા જ વધારા લાવો પોત પછી તમને આલું એટલે માસે જોડે લેવાય મારે ભલા જ નહીં. લેવાય એવું ના હોય કોઈ બિલકુલ ના લેવાય. લેવાય લેવાય તો ભાડાના જ આલવા પડે મારે સંબંધ શું કરવાનો આપણો? યા સંબંધ ને ચો વાત છે સંબંધ તો આખો સંબંધ છે પણ પોત પછી ભાડાને તો મારે હાલવા પડે કે નહીં? આપણો હોવનનો સંબંધ કહેવાય માસે. આ તો બહુ સાચવવું પડે આપણે. મારે હાલવા પડી તાણ હા તો પૈસા ને આવશો લઈને કાલે જ આવું હળો હો. તો ભાઈ જલ્દી આવી જાઓ. ના ના તમે કીધું એટલે આવી જાઉં હો. એ હાર તા હો હાર મૂકું હું ફોન કરું એમને હો. એ હાર 500 રૂપિયા ભાડું આલું અને બાપડાને ખાવ તો ના બોલાવે મારે 500 રૂપિયા ભાડું આલવું પડે રાજી થઈ ખુશી ના આલવું પડે ના ચાલે આપણે કોઈ ખાવ પેલા ના થવાય આપણે 500 રૂપિયા એમને આલવું પડે હવે તો 500 રૂપિયા ભાડું એમને આલશું બાપડાને એમને હા મફત ના પેલા કરે કોઈ હો ભાઈ માસે રહ્યા ભાઈએ રહ્યા તો એ આલવા પડે આપણે ના ચાલે એમાં આવો તો એ આલવું પડે હા હવે માછે લઈને આવશી ને ગરાગ આવતા પેલા થોડો ફૂકો પૂળો નાખું ચાર નાખું અને પછી 3-4 ડોલીઓ પાણી પાઈ દઉં ને તે ગરાગ ના મારે બેટું કે હે હા જબર બે હાચવી છે મહેમાન એની તો હગવાલાની તમે જબર બે હાચવી મારી બેટી મને તો આમ 85,000 રૂપિયા આવે ને 80,000 રૂપિયા એવું કરવું છે અને તબલા જેવી કહી દેવી છે બેન ગરાગ આમ હરુપાનો ઝઘડા બટકા ભરાયો એવું કરવું છે હા તો ખબર હા ગરાગને કે આ તો દુબળી હતી અને ચાર ખવડાવીને પાણી પાયું હા એને ખબર પડે કે આ તો ઘણી સહી બેહના હા તને આ બધા તો આવશે માસે કાલ લઈને તો દે આવશે તો હવે બેહવા દે હાલ હાય બેસાડ કંટાળો આવા કોઈ પહેલો લે આવી કોઈ ગરાક નહીં આવતું કોઈ ગોતવો પડશે સારું ગરાક કોઈ ચી બાજુ જા દે કોઈ ફૂજાતે ચાલુ થતું નહીં ડફુણ એ લાવવું પડશે એટલે ચાલુ થતું નહીં મારું બેટું છોકરા ફોન કરવા દે લાગે તો એટલે પણ રિચાર્જ ચો આવો મને સારું યાદ નહીં બેઠા બાઈક ચાલ નહીં થતું મારું સારું જબર કર્યું હવે ફોન આવ્યો હા બોલો જય માતાજી. હા હા પોપટજી બોલો શું કરો? કોઈ નહીં. ભલાદમી શું કરો તમે? આ કોઈ નહીં નવરા બેસી રહ્યા. કેવું સૌ તો ભેંસનો વેપાર તમે આમ કેટલી ભેંસો લીધી? તમે ગોતો કે યાર પેહો. એટલે હું તમને એના માટે જ ફોન કર્યો હતો.
હારું હારું કરી હેડો તાર. મારા માસીએ ને ભેંસ વેચવાની છે ને હા એટલે તમારે આપણે ત્યાં જોવા જવાનું તમારે. બે હારી હે અરે ભે જબર છે તે 80-90 હજારની ભે છે બુડો. પણ હારી વાવ જો યાર. અરે બે ઘડી ખુશ થઈ જાઓ તમે. કોઈ ખોમી બોમી ચાહી ને અરે બિલકુલ નહીં, જોવો જ ખરા પેલા ખબર પડે. કંડન જોઈએ હેડો. હા? તમે ચોકણ આવો. તો હું આવું હાલ જ રોડ પર આવું હળો. આ રોડ હું બાઈક લઈને આવું તમને લેવા. તમે ચો બેઠા હો? હું આવું તમે ચોકણ હો. હું રોડ ઉપર હોય ગમો જ છું. આ તા હું રોડ ઉપર જ બેઠો તો હું ઓરિકણ આવું રોડ ઉપર. હારું આવો. હો એ હા. હારું હળો. પોપટજીને ભેંસ લાવવી પડશે ગમે તે થાય. પોપટને ઝઘડા ફિટ કરી નાખું ગમે તે થાય. પોપટને 80,000 તો હલાવું દલાલી 1,500 રૂપિયા લઉં મારો બેટો. એટલે પોપટજી આવો આવો. હળો બનાવ ની કેટલા ફોન કર્યા તમે ઉપાડ્યા ની એક પાછા ઉપાડ્યો ફોન. ઉડા યાર એક ફોન આવ્યો તમારો યાર. અલ્યા પણ હવે આપણે બાદશાહ છે ને ભેંસ મારે ભાઈ થાય તો એને ભે હાલવાની છે. આપણે મને 10 દાડાથી કીધું હ લેડો એટલે તાણ. હું તમને ફોન કર્યો. આ લેડો જોવા જ જઈએ હેડો. જો હળો તાણ. કેટલું આખું હે? અરે આગું તો વધારે નહીં 10-15 કિલોમીટર હશે. એટલું આ યાર ચેલા 1000 રૂપિયા પેટ્રોલ ખાઈ જાય. ના ના યાર 100 રૂપિયા ખાય વાત કરો પેલા આદમી. આ હેડો તમે બાઈક લઈને જાવ ભેંસ તો ફેરતું જાવ. હલાવું, પણ એક કામ કરવું પડે. 1500 રૂપિયા 2000 રૂપિયા દલાલી થાય. સવાલ જ નહીં ને. હારું તો ઈ જઈને કરી હેડજો બધું કરી હેડો. વો પાછા આ તમારે લાવ હું લઈ લો બાઈક. ના મુલાય તમે જઈ જાવ. આ કરો આ લ્યો તમે ચલાઈ લો હેડજો હેડો. ઉતરો હું ચાલુ કરું. ઉતરો તમે. મારી બેટી તમારે તો બાઈક કેવું છે? આમાં જેવું હે વળી કેવું હે હજી. ઉભું રાખજો, હાલો, ઉભું રાખો યાર, મારે ઉભું રાખજો તમે. જો ઉભું રાખું યાર. ઉતરી જાઓ અરે મારે. આઈ ગયું છે હવે હું ઉતરી જો. કેટલું આખું હે? આ રહ્યું યાર નહીં દેખાતું. આ વાળો રે વળી. હારો યાર. અરે તા ગુડો તમે ભૂલાતી કેટલું આગું લાગે 15 કિલોમીટર આગું કેમ વાત કરો? તમારે કંટાળી ગયો યાર હું તો. પેશો લેવી સિનવાડી કે આ કંટાળી ગયો. 100 કિલોમીટર 50 કિલોમીટર જવું પડે પેશો લેવા વાત તમને કરો. ખબર નહીં પડતી યાર. તાણ. હા, પછી ધંધો ના કરવો. મોડું થઈ જાય, હાલો. જોડો જલ્દી. હાલો યાર, માં મોડું હાલો થાય. યાર હું મોડું થાય. મોડું તો જિંદગી મોડું થવાનું આ છે. જગ્યા માથે અલીગઢ તો જવાનું. મરજી જાય. અલીગઢ તો ચોય આવ્યું છે. અલીગઢ જાવું હે. એ વેપાર કરવા નીકળ્યો પેશોને તો લેવા નીકળ્યો પણ ગજુ નહીં લાગતું. તાકાત જ નહીં. ઉડો આ લોબડાની ભે વેચવાની આ. હા હા મારા માસે છે. તમે ક્યાં આવો. 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 આ બેઠા. ના બેસી આવો, બાબા. પાણી લાવો. ચતુજી તમે ના બે ઉભા થઈ અલા જાઓ. ભલા આદમી મું લઈને આવ્યો તો મું ના બેહું તાણ આ કોણ કાટલો બેહે? ભજા પણ અરે તને ઉતારી મેલ્યો મું હમણાં. હું શેઠું તમે ના બે કો ઉભા થઈ તું જાઓ. મારો હનો શેઠ. શેઠ થઈ ગયો પાણી મારો. પાણી નહીં પીતા અમે. અમે મહેમાન કેવો લે. થોડું પીઓ. થોડું કે પીઓ. હજી બે રોટલા વેચવાની બનાવું. હા, બતાવું. કેશો રોટલા તો બનાવું? બાકી. ખાઈને આયા હું લ્યા. શું ખાઈને આયા? રોટલા તને મહેમાન કરતી આ રોટલા ખાવા પડી. ના ખાવા. અલા તો ખોખો. મારો બેટો હોટલમાં જમાડી ભેંસનું નામ પડ્યું ને તે. માછા આ ગરાક છે. વાહ આ ગ્રાહક લઈને આવ્યો છું. અરે મહેમાન આડી બે એકવાની આપણે. હારી હુવા. બેહો તમે બેહો. અરે જોઈ અરે પડે બેહો, મારે બેહો, યાર. ના જોતા. અલે માસી આ બાજુ આવો. હે? ગ્રાહક મારા બેટા શેઠ મુંબઈ બધી પેશો લઈ જાય છે. હા? અરે આનું આપણે મારી વાત હા. તમારે છે ને કિંમત 90,000 રૂપિયા કહેવાની. હુવા હોય તો મને ખબર છે. 70-75 વધી છોડવાની. હા. પણ છોડતા નહીં તમે. ના, ના, અને નહીં આનો લઈ છોડું. લે છે એમ કે ઓને પેશની જરૂર છે ને ગાડી હા. ભરાવાની છે ઓને. ખબર છે. સગળો ફિટ હો. આ તો દેખાઈ આલે છે હા. ગાડી ભરાવાની મને. હું કીધું હા અને અરે કહીએ. બિલકુલ ઉતારતા નહીં. ના ઉતારતો શું? પોપટનો વાત કરો સગળો હવે. ફિટ કરી નાખો. મફતાલવી ખબર છે? નહીં. હા. વાત કરો અને મફતાલવાની. મારી ડોશીની હગનવાના તો ભૂકા કાઢી નાખો. હું ઓને 80,000 માં પાડું ઓને કિંમત ગમે તે કરી આલો થાય. પ્યાની. હા. મહેમાન એ ભેંસ બાજુ જોઈએ? દલાલી લઉં. ના, ઈ જો માર માસે આલસી અને એ આલસી મારે 4-5 હજાર દાડો પડી જાય છે. હા. બેહો. હા, બહુ કહેતો તો. આ મહેમાન ભેંસ જોઈ? ના નહીં જોઈ બતાવો આ ને. જોતા હો? હેડો. બતાવો એમને હારી ખબર પડે. અલે યાર લંગડી જાવ. અલ્યા મહેમાન લંગડી નહીં બાપડી ઢાળમાં ફી છે.
એની આ પગનો પગ છે ઉપર ચડી ગયો. એ નહીં ચડ્યો, એ તો ઢાળવી ફીસ છે એટલે તમને લાગે એવું. આ યાર મારે બારના. ના મારા અમારી ભેંસ જો ચી મસ્ત કરી ભેંસ હાથ હટાડો અમે ખબર પડે અમને. હા અરે યાર મને તો આ નહીં ગમતી યાર. ચમ નહીં ગમતી? જુઓ તો ખરા યાર ઝેણી ના, પડે. ઊંચી છે ભેંસી છે જેની ના પડે વાત કરો હો આવી મળે નહીં. આ કિંમત બોલાડો. કિંમત 90,000. અરે આ યાર હું આ તો કોઈ નહીં કો પાડો થી 90,000. આ પણ એની હાઈટ તો જો ને એની લંબે જો કશું નહીં આ લંગડિયા ની એટલે હાડા 90,000. આઠ લીટર દૂધ છે. હારું આ સાઈડ આવો. તાણે વાત કરો. પોપટજી આવો આ બાજુ. ખબર પડતી પોપટજી. નહીં. આ બાજુ આવો કે પેલા ખબર પડતી નહીં. હા. ખરવું છે ને ભેંસ સારી છે અને વ્યવસ્થિત ભાવમાં લઈ લેજો ને આ ભૂલતા નહીં હારી. કારણ કે તમારા આ દૂધ ભાવ પડે યાર. 10 લીટર તો દૂધ છે વાનું. 10 લીટર યાર નુકસાન પડે. એ તો વ્યાજબી કરશી. શું કીધું? છેલ્લે 70 માં 70 માં આલવે ખમી કો. શકો જો વસાડી બસાડ મારી બેટી વરાખ બરાખી જેવી છે આ 65,000 માં નક્કી કરી દો. હે? અને પાડી છે પાછી ને છે હારું તમે કહી દો. હો? એ તો તમારે કરવાનું ઈ કણ આવો તમે. તમે કોત ખરા 65,000 હાર માં મુકો કહી. વળ, તમે ઉભા રહો. તમે બેહો. માસી હા. મારો બેટા એમ કહે છે કે 65,000 રૂપિયા પણ તમારે 70 સિવાય સોળવાનું ના હું 70 સિવાય ના છોડું. મારે ના કહેવાય હું લઈને ઓવે, આવીશું એટલે હું તમારે 70 સિવાય ના તમારે છોડું. છોડવાનું જ નહીં. અને આ તો કરે તાણ. ના છે એમને જરૂર હે ને હા. એટલે હાલ દે એટલે બધે ભાડું બાળું ખર્ચી ના આવે તો આ કેટલા તું- જવાના છે તું ઓરસ માસે જો હમણાં એને શું પાટી કીધું? પાડવાની ઓય આ એને ભૂકા કાઢી નાખો કાઢી નાખો આજ હું હો, જો. અને મોટો વેપારી છે આપણે શું ખરા લેવાનું છે? વેપારી હોય કે વેપારી હોય તાણ આ હું કહું. હો હા હું કહું. સારું હા તું કેમ લેવાની નહીં અમાર? 65 માં નક્કી કરી દો. 70,000 માં લાવો. હા, યાર. આ મારા માસીને ને આમ ખુશ કરી નાખું. 70 માં ફાઇનલ. હા 70 માં 65 માં જ નહીં આવે. આવ તો 70 રાખો એડો. 75 આલી દેજો. ના 70 કમ્પ્લીટ. પણ જો પૈસા રોકડા હો હારું. વાપરો. લાવો હેડો. કેટલા પૈસા જેવું તમે? લઈ જો. 70 માં કોણ? હા? 70 માં. પણ માસીએ તો એમ કે 75 સિવાય આલવી નહીં શું કરવાનું હવે? ના યાર 70 માં એક 70 કામ સિવાય કરો લેવાનું નહીં. મારું ને તમારું ને 72,000 રૂપિયા 72 ને તમારું હા? ને મારું નહીં. આ માસે 70 માં કદ દોડ આ માસે ખરેખર ખરેખર. માસે વાપરો. હા જવા દો હવે. 70 કી હા જવા દો હવે. જવા દેવી છે આવ જવા દો. અરે જવા દે તાર. કશો નહીં, રાજી થાય હીરા રાજી આપડા. હારું તો એમને ભાડું નીકળે. જુઓ. હવે 70 માં રાખી એમને બરોબર પણ આમ કોઈ બીજું દોવા બોવા નહીં ને તમારે દોઈને લઈ જવાની છે ના ના હા ઈ તો હા પેલા હીરા રાશિ આઈ નોક કરો. એવું છે હે? હા, હા. આ તો વધો નહીં નકર દોરીને લઈ જાય તો દોઈ. વાપરો. આ વાહડાથી બે ઘણો મોટો માં તબેલો તો ખાય. પછી એવું છે? તારે મારો બેટો પણ હોય ને તો આપણા ફોટા બાપનો પાડી આદો મને. આ પાલ્યો ફોટા પાડી ફોટા. લો. અને હારા હારા પાડો ફોટા તમારી ભેંસ તો લઈ જાય એવું સમજવાનું મારે અરે લઈ જતો મારા હાથી હારું હું તો તાણ. તાણે જેવી ભેંસ સરસ અસલ મજાની મસ્ત છે, ભેંસ ઘડીએ છે ઘડીએ ખબર છે આવી મળે નહીં. ના મળે ભાઈ ઓવા. હાચી. ફોટા પાડી દીધા હો. આ અરે કશો ના. તો નહીં. અંજન પોપટજી. આ ભેંસ મારી બેટી છે ઘડીએ બે ઘડીએ ચેવી સરસ છે નહીં અંજન ભરી જાઓ. આરી અઠવાડિયા ભરી જી હેડો. એટલે મહેમાન ના ચાલે એવું મારે ઘરાક વધારે આવ્યું તો મારે હાલ દેવી પડે. ચમ તાણે અઠવાડિયું ના તો આપણે ગમું. કમ્પ્લીટ તો થઈ ગયું હવે. સમજો થઈ ગયું વાદાજી. કોઈ બે દાડમ લઈ જો યાર આવ તો. હારું હેડો બે દાડા તાણે. થઈ ગયું. બોનું બોનું હાલો શેવડે નકામ પડે યાર. હાલો ને તોય બોનું કહેવાય તાણે એનું. હા બે દાડા લઈ જો ભાઈ અઠવાડિયું ના ટકે મારે ચમ 75 વાળો આવે 72 વાળો આવે તો મારે તો હલવે રહું હું. ભાઈ બોલ્યા ચડ હું નહીં બોલતો બીજું. હારું હેડો જોવા દે, કાલ બે. કો તો પમદા લઈ જાઓ. હા હા કશો તો નહીં. હા બરે કાઢ લઈ દેવા દે જેટલા હાલે એટલા પણ માસે ને મારા ગોળ ગોળ કઈ નાખો ને પૈસા લાવી દઉં 70,000 રૂપિયા આ તો ભે 50,000 ની છે ને 70,000 રૂપિયા લાવ તાણ ભેમાં કોઈ હે તો લાગે એવું પણ 70 તો હલાવવા જ પડશે ને ગમે તે કરીને હલાવું અને માસીએ રાજી રાજી થઈ ગયો આજ તો કે હા મને જવા દે પોપટજી હા હું શું કહું હા અમને 70 માં રાશિ બરાબર પણ હવે એમને બોનું હાલ દો હારું લેતા બોનું હાલું. તૂટી પડી છે ઓય હા લે બોનું હાલ આવો તાન પાછા લઈ જાજો પમદા ભરીને પમદા લઈ જાય. કોને કે જતી રહે ભે પાછી. હું નહીં આવું પણ મારે ગાડી આવશે મોટી બધી. હારું હારું બોલો. પેલું તો કહો કે મારે તો 10 લીટર દૂધ છે પાછા એ એવું તો ના કીધું સમજતા હોય. તો અને કીધું ઘેર- દૂધનું તો જો ઘેર લઈ ગયા પછી મારી જવાબદારી નહીં ઓવે, હોય આ તો થી હું દૂધ લઈ કહું જાજો. અરે, એમાં તમારે દોઈને લઈ જાવી છે કે એમને ન પૈજો ક્યાં જઈને એમને કે ભે આવી નીકળી. દૂધ તો હાલશે ને આમ. દૂધ તમારે 9 લીટર 8 થી 9 લીટર દૂધ છે. અને દૂધ નહીં હાલે તો ભાઈ એ તમારે તો તમારે ચાકરી કરવી પડે ખોવાને ખવડાવવું પડે ટાઈમ કરો સર તમે
આવડા બપોરે બે દો ચાકરી. 4 નાખો 14 વાલીએ ચાકરી કરો બધું ને હું ખવડાવે તમે હા તમે તો ટેન્શન પછી કરશે તારે ચાકરી કરો ને તો 10 લીટર દૂધ કરશે છે તમે આવી બિયારો હું ઇંચી ભારે બે તો કરે પછી હા માં તબેલામાં આવો ખબર પડે છે બેહો વાંચી તમે બે ઘણી વધારે એની ચાકરી કરો મોહની ચાકરી કરો આવ જા હેડો માં મોડું થાય હું જાઉં એ હાર લે હેડો ચતુરજી હેડો ના પેલા સુરજજી આબાના હતા ક્યાં આવી રે ચાણ આબાના હતા સુરતજી આબાના હતા પણ હા. અમે બે બાઇક લઈને આવતા રહ્યા અને એમને કીધા વગર આવતા રહ્યા હમણાં ચેરે બૂમ પાડશે આના હમણાં. ના લવાઈએ ને લાબાના હતા ના ના હું ફોન કરું લાવજો હું પાસે ફોન કરો હા ફોન કરો ના ચાલો આવું ચાલતું છે આવું વાહ સાચી મને હમણાં ઠપકો આવે પાછો. ના ચાલો આપણે લાવવા પડી હાલો હેલો અલા સુરતજી હા બોલો મારું બેટું અમે માસિયાને ઘેર ભેહ લેવા તો આ પોપટજીને લઈને નીકળી ગયો હું તમે આવો હો હવે હું પૂરા ભલા આદમી હમો આવું હવે એકલો આવો આવો ના આવા નહીં આવતો એટલે વાટ જોઈને બેઠા અમે તે કેટલા માલી બે એ તો 70 માં આલી હારું હેડો નહીં આવતા ને ના નહીં આવતો રકમ આલ દીધી એટલે આ ભૂલ થઈ ગઈ મારી પણ તમે લાયો ને તે હારું શું કરશો મારું બેટું વાપરો ખોટું કી તો નહીં લાગે ને હા? ખોટું કોઈ લાગે એમ નહીં પણ રકમ આલ દીધી રકમ નહીં હું બોનું હલાવી દીધું હ અને અઠવાડિયામાં ભે ભરી જાય યાર અને એમને ગમી જશે એ નહીં ટોટલ પૈસા આલ્યા કે નહીં ટોટલ તો આ થોડા ઘણા આલ્યા હે પણ 60,000 રૂપિયા તો આલસી પછી હારું હેડો અને ભરી જાય એટલે આલી દો કે હાલ તાત્કાલિક તો ના આલે ને કોઈ હારું હારું હો હા એટલે એમને અઠવાડિયાનો વાયદો એટલે આમાં પૈસા આયા ને એટલે આવી એટલે આપી ને હારું, એટલે હળો, કશો વધારો વાંધો એટલે હો હા સારું હળો અમે આવીએ છીએ કણ હો હારું, મળીએ હારું. પછી અને ટેન્શન ના લેહો તમને હું હલાયો હો ના આપડે તો એવું કશું નહીં હા ના યાર તમને તો આલસી જ ને માસીએ કીધું હ મોડું થાય ને તે હા, અને એમના મોડું થાય એટલે ઈ હેડી એટલે મેલું હો હાર હાર મેં સારું હારું હેડો ને એમાં મોડું થાય હું જાઉં હો ને એટલે એમને કી હાલ દેજો હારું હારું અને તમારે શું મોડું થાય યાર મારે હજુ ચોકન જવાનું તમને નહીં ખબર તમે હેડો હું આવું હા આજે રે હેડો આવું કણ. આ તો ભરી જાજો ભાઈ હો હો વાપર્યું હા હશે હા મારું બધું કેવું કહો તમને મસ્ત ચીવી હલાઈ જબ હારી લાય હારા લાય હારા હલાયા ને એ પૈસા પૈસા આલે એટલે તમને આલુ અરે, 500 આ ચતુરજી બુડો ભૂકા કાઢી હા. નાખી છે, એ આલા ને એ તમને 500 રૂપિયા આલવરાવ હો હે. ના મારે શું કરવા છે ના ના એ તો તમારે? આલુ મારે લેવા ભણ્યા પડશે. ભણ્યા આલો પડી ના ના ચાલે લેવાય એ મારે. તો હું આલ્યો અને તમારા માસીયાને અમારે લેવાય તમે અલા મારા લેવાય પૈસો. લેવાય લેવાય તમારી મારા સપોર્ટ કરવો પડે વાત તો કરો. લેવાય હે હો તો હું તો ના મેલું મારા બેટા આ માસીયાને તો ઘણું છે તાણે? લેવા તો પડશે જ ને. લેવાય, લેવાય. આ જેવો સદો ડાબાવાળા ઘર સી ભેંસો લઈ સી જાવું પડે. પેલો બુઆ જે આલીએ લઈ લઈએ મુઠ્ઠીવાળી તાણે? દાડો ભરાઈ જાય આપણો હા તો માસી હા હીરા આવી જાય અને ભેંસ આલી દેજો ને પૈસા પહેલા લેજો એ તો શું કીધું શું થયું હા? આ રોટલા નહીં ખાવા હવે રોટલા તો નહીં ખાવા રાખો ને પછી પેલા ખાવા રોગ રોટલા હા ના હા ના નહીં શીરો ખાવા. મગબા લઈ યાદ તો અલ્યા પણ તમે અમાર ઘેર ચો ખાવા રહેતા તો મોડું થતું હતું હે હવે મોડું થતું હું મોડું થતું હતું શીરોન હા. મગ ખાવા મી તો બનાવ્યા છોકરાને કીધું બનાવો કીધું ડોશીને કીધું શીરોન મગ તે આપણે બનાવતા અને તમે હા. હેડી નીકળ્યા હા રેડો તાર હો એ આવો એ હો હા. હારું. તો હું જાઉં હા દાન જો હો. સારું સારું આવજો જો કા શીરો ખાવા આવ્યો મોટા એના ડોશીએ શીરો બનાવ્યો ખાવા ખા તમે ખવડાવ શીરો આયા માછે તો ભે વેચાઈ જાય છે હા અને રોટલા ખાવાનું કીધું જ ના રહ્યા કે શીરો ખાવા તે દાડા શીરો ખાવા ગયો તે મારા બેટા શીરો શું ખાય 4 દાડા રહ્યો કશું શીરો ના ખવડાયો માર તો અને ખાતો તો ને પીતો તો એમાંય છોકરો મારા બેટા ડાચો બોટલામાં મોડે શું કરવાનું મારું બેટું અરે હું તો નેટ આવ્યો નેટ અને ઓને શીરો ખવડાવે એટલે ઓને શીરો ખવડાવે કશું ના ખવડાવાય શીરો કશું ના ખવડાવે ચા પીતો છોકરો માં ડબો પાપડ કાં તો મારો ભાજીને લઈ જાઓ પાપડ મારા 4 દાડા તો ઈમો મારા તો ઊંઘ બગડી જાય 4 દાડા લ્યો શું કરવાનું આમ દોડી હા નેરી જો શીરો ખાય